સુરેન્દ્રનગરના ધાંગધ્રાનો લોકમેળો ઝાલાવાડનો સુપ્રસિદ્ધ મેળા તરીકે જાણીતો છે। ધાંગધ્રા નગરપાલિકા દ્વારા 15 થી 18 ઓગસ્ટ લોકમેળાનું આયોજન કરાયું છે, જે માટે અલગ અલગ કેટેગરીમાં 250 થી વધુ પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી। આ હારાજીથી નગરપાલિકાને 2.5 કરોડથી વધુ આવક થઈ છે। આ હારાજીમાં ચકડોળ, રમકડા, ઠંડા પીણા, ફરસાણ તેમજ અન્ય વેપારીઓએ ભાગ લીધો હતો। ધ્રાંગધ્રા નગરપાલિકા ટાઉન હોલ ખાતે તારીખ 18 અને 19 જાહેર હરાજી ભવ્ય ભાતીગળ મેળાની યોજાઈ ગઈ, જેમાં અંદાજે 250થી વધારે પ્લોટની હરાજી કરવામાં આવી અને ગઈ વર્ષ કરતાં પણ આ વખતે નગરપાલિકાની આવક વધુ થઈ છે। એનું મુખ્ય કારણ ગઈ વખતે જે વરસાદના કારણે મેળો રદ થયો, એમાં નગરપાલિકાના તમામ હોદ્દેદારો નક્કી કર્યું કે ભાઈ આપણે રકમ પાછી આપવી, એટલે બધી રકમ પાછી આપી દીધી હતી। એના માટે વેપારીઓએ ભરોસો વધારે રાખ્યો નગરપાલિકા ઉપર અને આ વખતે એના કરતાં પણ વધારે 1,76,00,000ની આવક નગરપાલિકાને થઈ છે। અને આ ભવ્ય ભાતીગળ મેળામાં સુરેન્દ્રનગર જિલ્લાનો સૌથી સારામાં સારો થાય છે। બહારથી પણ ઘણા બધા વ્યક્તિઓ આવે છે અને અમે નગરપાલિકા જે સવલતો પૂરી પાડવાની છે એમાં ખાસ ધ્યાન રાખીને આગળની કાર્યવાહી કરશું। છેલ્લા 2 દિવસથી શ્રાવણી મેળાની હરાજી યોજવામાં આવેલી હતી, જેમાં 250થી પણ વધારે પ્લોટોની હરાજી કરેલ હતી, જેમાંથી નગરપાલિકાની અંદાજિત 1,76,00,000થી પણ વધારે આવક થયેલ છે।